જ્યાં પાટીદાર અનામત આંદોલનમાં રાજદ્રોહ કેસનો જે આખો મામલો છે, ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના આરોપીઓને કોર્ટથી રાહત મળી છે। રાજ્ય સરકારે પરત ખેંચેલા રાજદ્રોહ કેસમાં કોર્ટની મંજૂરી છે। હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયાને રાહત આપવામાં આવી છે। ચિરાગ અને જે આખી આ ઘટના છે, તો રાજ્ય સરકારે પરત ખેંચેલા જે કેસનો મામલો છે, હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયાને રાહત આપવામાં આવી છે। આખા જે કેસમાં ચિરાગ અને કેતન પટેલને પણ કોર્ટથી રાહત મળી છે અને જે પ્રમાણેનો કેસ હતો, રાજદ્રોહનો આખો મામલો હતો, રાજ્ય સરકારે કરી છે કેસ પરત ખેંચવાની જાહેરાત। હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયાને મોટી રાહત મળી છે। ચિરાગ અને કેતન પટેલને પણ કોર્ટથી રાહત મળી છે। રાજ્ય સરકારે કરી હતી કેસ પરત ખેંચવાની જાહેરાત અને હવે ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, કોર્ટની મંજૂરી મળી ગઈ છે। રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પાટીદાર અનામત આંદોલનના જે નેતાઓ હાર્દિક પટેલ સહિતના નેતાઓ સામેનો કેસ પરત ખેંચવા માટેનો જે નિર્ણય લેવામાં આવ્યો હતો, તે નિર્ણય અનુસંધાને કલેક્ટર શ્રી દ્વારા અમોને મંજૂરી પત્ર આપવામાં આવેલો, જે મંજૂરી પત્ર અમે સીઆરપીસી કલમ 321 હેઠળ નામદાર કોર્ટમાં રજૂ કરેલો અને તે કેસ પરત ખેંચવા માટેની જે મંજૂરી માંગી હતી, તે નામદાર કોર્ટે આજ રોજ આ કેસ પરત ખેંચવા માટેની મંજૂરી આપતો હુકમ કરેલ છે। રાજ્ય સરકારે કેસ પરત ખેંચેલા રાજદ્રોહ કેસને લઈને કોર્ટની મંજૂરી મળી છે। હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયાને મોટી રાહત આપવામાં આવી છે। જે પ્રમાણે પાટીદાર અનામત આંદોલન થયું હતું, વર્ષ 2015ની ઘટના અને ત્યારબાદ રાજદ્રોહનો કેસ હતો। સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર છે। રોનક, પાટીદાર અનામત આંદોલન અને તેના મોટા નેતાઓ પર રાજદ્રોહનો કેસ લાગ્યો હતો, તેમની એક જ માંગ હતી કે આ રાજદ્રોહનો કેસ પરત ખેંચવામાં આવે અને આખરે કોર્ટે મંજૂરી આપી દીધી છે। હાર્દિક, વર્ષ 2015 અને ત્યારબાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં જે પ્રકારે તોફાનો થયા હતા અને જે પાટીદાર આંદોલન છે તેને વેગ પકડ્યો હતો અને ત્યારબાદ જે ગુજરાત રાજ્યમાં જે સ્થિતિનું સર્જન થયું હતું અને રાજ્ય સરકારે કાર્યવાહીના ભાગરૂપે જે કેટલાક કેસ છે તે કરવામાં આવ્યા હતા। એ વિસનગરની ઘટના હોય, અમદાવાદના નિકોલની ઘટના હોય કે પછી સુરતની ઘટના હોય, જે નેતાઓ છે એમાં હાર્દિક પટેલ સહિત જે દિનેશ બાંભણિયા છે, અલ્પેશ કથિરિયા છે, ચિરાગ, કેતન પટેલ, આ તમામ નેતાઓ સાથે અનેક લોકો છે તેમના વિરુદ્ધ જે કેસ છે તે નોંધવામાં આવ્યા હતા। પરંતુ થોડા દિવસ અગાઉ જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે પાટીદારો ઉપર જે કેસ કરવામાં આવ્યા હતા તેને પરત ખેંચવામાં આવશે, તેની જ કાર્યવાહીના ભાગરૂપે કલેક્ટર દ્વારા એક જે રિપોર્ટ છે તે કોર્ટમાં સબમિટ કરવામાં આવ્યો હતો અને સિટી એન્ડ સેશન્સ કોર્ટમાં જે આજે સુનાવણી પર જ્યારે હાથ ધરવામાં આવ્યું ત્યારે કોર્ટ દ્વારા આજે તમામ રિપોર્ટ છે તેને મંજૂર કરવામાં આવ્યા હતા। આખરે જે કહી શકાય કે રાજ્ય સરકારની જે જાહેરાત હતી અને રાજ્ય સરકારની જાહેરાત મુજબ હવે જે પાટીદાર આગેવાનો છે તેમને ચોક્કસથી રાહત મળી છે અને જે કેસ પાછા ખેંચવાની વાત કરી હતી તે સત્તાવાર હવે ખેંચાઈ ચૂક્યા છે। આભાર રોનક, સમગ્ર માહિતી બદલ। તો આ મોટી રાહત કહી શકાય, જે પાટીદારના મોટા નેતાઓ છે તેમને રાહત મળી છે, કારણ કે રાજદ્રોહનો કેસ લાગ્યો હતો 2015ની વાત કરીએ, પાટીદાર અનામત આંદોલન ને ત્યારબાદ ગુજરાતમાં અનેક જગ્યા એવી હતી જ્યાં ઘર્ષણ સર્જાયું હતું ને ત્યારબાદ રાજદ્રોહના કેસ આ તમામ મોટા નેતાઓ પર લાગ્યા હતા। પરંતુ હવે જે પ્રમાણે રજૂઆત સરકાર તરફથી કરવામાં આવી હતી, કોર્ટે તમામ નેતાઓ સામે, જે હાર્દિક પટેલ સિવાયના જે અનેક નેતાઓ છે તેમના વિરુદ્ધના કેસ પરત ખેંચવાની મંજૂરી આપી છે।